મીરા, હા દેવાંગને મળી લીધું. હા તો સારું કર્યું ને. શું કીધું એમણે? મને ખબર છે કે દેવાંગભાઈએ કોઈને કોઈ રસ્તો આપ્યો જ હશે. આપ્યો ને, પૈસા આપવાની ના પાડી છે તો કે રૂપિયામાં હું કઈ મદદ નહીં કરી શકું, પણ એક સારો એવો પ્લાન આપ્યો છે પ્લાન? શું? કે એની ફ્રેન્ડ છે જે એનઆરઆઈ છે, તો બહુ રૂપિયાવાળી છે, તો અહીંયા લગ્ન કરવા માટે આવી છે. તો તો ના એટલે કે આદિ પહેલા છે ને વિચારી લો કે શું બોલવું છે. મને કઈ સમજાતું નથી. દેવાંગનું કહેવું છે કે હું એની સાથે લગ્ન કરી લઉં એટલે મારા પ્રોબ્લેમનું સોલ્યુશન આવી હા ભાઈ, તારે લગ્ન કરવા છે તો તું લગ્ન કર ને. અમને સોલ્યુશન આપે એમ ન કહેવાય. મારું કહ્યું ને, મારે એની સાથે લગ્ન કરવા પડશે તો મારા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન આવશે. શું? શટ અપ. મસ્તીના મૂડમાં નથી હું. આ કરવા શું ગયા તને, કરીને શું આવ્યા? લગ્ન કરવા છે. સમજવાની કોશિશ કર, બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. અચ્છા, હા, અને તારું પણ સોલ્યુશન આપ્યું છે. એ જ કે હું પણ લગ્ન કરી લઉં કોઈ સાથે. ગાંડી થઈ ગઈ છો? તો હા, લગ્ન એક નાટક છે અને આવું નહીં કરીએ તો મારે આત્મહત્યા કરવી પડશે. જો મીરા, તું તારા પતિને ખોવા ન માંગતી હોય. આદિ બસ આ ઇમોશનલ બ્લેકમેલ મને નહીં કરતા. હા તો ઠીક છે. હા, આ લોકો લેણદારો બધા ઘરે આવે ને તો જવાબ તું આપી દેજે. હું કઈ ભાગી જઈશ, આ ઘરમાં પાછો નહીં આવું. દવા તું અને પીવી હતી ને? મમ્મી સમજાવી લેજો. દવા પીવી હતી ને? પી લઈશ ને બહાર જઈને. હા તો બીજા લગ્ન કરો ને, એની કરતા બેટર કે દવા પી જાઓ. સા તો દવા પી લઈશ. હા, અને આમ તો દવા શું કામ પીવી જોઈએ? તને અને મમ્મીને છોડી દઈશ તો ટેન્શન તો જતું રહેશે ને. હું એની સાથે ફોરેન જતો રહીશ, ફોરેન રહીશ એકલો તો સારું રહેશે ને. હા, રૂપિયા તો અહીંયા માંગવાના છે, તમે લોકો જવાબ આપી દેજો. બીજું શું કરી શકું? તમે મારી વાતને આટલી બધી સિરિયસ નહીં લ્યો. તો પછી સમજવાની કોશિશ કર તું. પણ આદિ કેવી રીતે સમજુ? તમે બીજા લગ્નની વાત કરો છો, હું તમારી પત્ની છું. નાટક કરવાનું છે, મમ્મીને પણ તારે સમજાવવાના છે અને તારે મને સાથ આપવો જ પડશે. સમજી લે પ્લીઝ મીરા. તું સાથ નહીં આપે તો આ થોડો સમય માટેની વાત છે, એની પાસેથી થોડા ઘણા રૂપિયા હું લઈ લઈશ ને અને આપણું બધું બરાબર થઈ જશે. પછી એને કહી દઈશું ને કે સોરી, મતલબમાં અમે ફ્રોડ કર્યું હતું તારી સાથે. વાહ, સરસ, મસ્ત. શરમ નથી આવતી કોઈ માને આવી રીતે? ચલો એક સમયે હું તો હાય પાડી દઈશ. ખબર છે મને કે દેણું ભરવું છે ને નાટક કરવું છે, પણ એને ખબર પડી તો કે તમારા જીવનમાં પહેલેથી જ આટલી મોટી પત્ની છે. ભાભી છે તું મારી. કોણ છો? દેવાંગે મને કહ્યું છે કે તું વિધવા ભાભી છો, મારા ભાઈ નથી અને બધી વાત એ ચલાવશે. આદિ. સમજ પ્લીઝ, સમજવાની કોશિશ કર. હું સારી જિંદગીમાંથી ખરાબ જિંદગી જીવવા નથી માંગતો. ભાભી હું બરાબર ગામડે છે. જવા નથી માંગતો. અને રહી વાત તો પ્લીઝ આ બધું કરવું જ પડશે, બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. આ ભાભી બનાવીને એનો વાંધો નથી, પણ હું મારા જીવતા જાગતા પતિને નહીં મારી શકું. અરે. વિધવા માય ફૂટ. ખાલી મંગળસૂત્ર કાઢવાનું છે. ના, અરે સમજવાની કોશિશ કર. હા, હું કહી દઈશ ને કે અત્યારે બધા વિધવા મતલબમાં આવી રીતે રખડતા જ હોય છે, કે જરૂર નથી કે બ્લેક સાડી પહેરવી. હા, રખડતા હોય છે એટલે એટલે મારો કહેવાનો મતલબ કે જો સોરી આદિ બસ આવે. દુનિયાનો પહેલો પતિ છે, પોતે બીજા લગ્ન કરે છે અને પોતે મરી પણ જાય છે. વિધવા? થોડું તો સેન્સ યુઝ કરવું હતું. માણસ ફ્રેન્ડ બતાવે, ભાભી બતાવે, સમજે, પાડોશી બતાવી દેવાય ને. વિધવા ભાભી, વાવ. મેં નથી કહ્યું, દેવાંગે મને પ્લાન આપ્યો છે. દેવાંગ તો છે જ બુદ્ધિ વગરનો. ભલે આ બુદ્ધિ વગરનો છે, છતાંય તે તમારી પાસે કોઈ પાસે આવો પ્લાન નહોતો, એવો પ્લાન એની પાસે છે. આ તો સારું લો. અને એનઆરઆઈ છોકરી પણ એની પાસે છે. આલ્યો. થેન્ક યુ, આભાર તારો. તમારો આભાર. જીવતા ધણીએ વિધવા બનાવી. હટ. મમ્મીને સમજાવજે. હેલો બેબ્સ, કેમ છે? હાઉ આર યુ? Fine. And you? એકદમ ફાઇન. જો ને ફિટ. હા, થોડુંક બોડી જામી ગયું છે, પણ જીમ ચાલુ કરીશ. એટલીસ્ટ તારે મળવું હતું તો કોઈ કેફેમાં કે કોઈ હોટલમાં બોલાવી લે. અહીં આવી રીતે બહાર કોણ બોલાવે? વાત જ એવી હતી. હા,
વાત આપણે એકાંતમાં જ કરી શકીએ એમ છે. તો કેમ કેફેમાં એકાંત ના મળે? અને તારે એવી તો શું વાત કરવી છે કે તને એટલી બધી પ્રાઇવેસી જોઈએ છે? હા, તારા મેરેજની. તું મને કહેતી હતી ને કે તું મેરેજ કરવા માંગે છે, તો તારા માટે મેં પરફેક્ટ તારા લાયક જ મુહૂર્ત્યો ગોતી કાઢ્યું છે. મેં કહ્યું હતું કે હું મેરેજ કરવા માંગુ છું, હમ. પણ એટલી જલ્દી પણ નહીં. હજુ તો ઇન્ડિયા આવી છું. તને ખબર છે ને, આ 10th સ્ટાન્ડર્ડ પછી હું ફોરેન જતી રહી હતી. હમ. ત્યાં હાયર સ્ટડી લીધા પછી હવે અહીંયા આવી છું. અને મારું તો પહેલેથી ડ્રીમ હતું ને કે હું કંઈ પણ કરું, જેટલી પણ જીવનમાં આગળ વધું ને તો એ ઇન્ડિયામાં મારે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, પણ ફોરેનમાં નહીં, અહીંયા. વાત તારી સાચી છે, પણ આપણી વચ્ચે અગાઉ પણ વાત થઈ હતી ને મેરેજ વિશેની, એટલે મને થયું કે તારી સાથે શેર કરું. જો આ તારા માટે મેં પરફેક્ટ લિસન ટુ મી, મેં કહ્યું હતું પણ અત્યારે મેં પ્લાન ચેન્જ કરી નાખ્યો છે. પહેલા હું બિઝનેસ સેટઅપ કરીશ અને પછી મેરેજ. પણ મેં અહીંયા બધી સગવડતા કરી નાખી. તે મને કહ્યું હતું એ પ્રમાણે મેં બધું જ ગોઠવી નાખ્યું છે. અને હવે તું ના પાડીશ તો ક્યારેય મેળ નહીં આપે. અને પછી મળશે તો કોણ મળશે ખબર છે? કાળું કરીને એક છે, પણ Heavy તને body. એટલી બધી શું ઉતાવળ છે? ઉતાવળની વાત નથી. આ તો તું મને જોર જબરદસ્તી કરતી હતી ને કે તારી ઘરે વાત કર, તું મારી સાથે મેરેજ કરવા માંગે છે. પણ જો આઈ નો કે તારા ને મારા મેરેજ શક્ય નથી, કારણ કે મારા ઘરેથી નહોતા માને એમ. એટલે મેં તારા માટે સારો છોકરો, મસ્ત મૂછ છે, એકદમ ક્લીન શેવમાં, પરફેક્ટ, આમ એકદમ વાળ હેરસ્ટાઈલ, તું જોઈશ ને એટલે 99% તું એનામાં પડી જ જઈશ. વાવ, મેં ક્યારે કહ્યું હતું કે મારે તારી સાથે મેરેજ કરવા છે? અને એક મિનિટ, ભાનમાં તો છે ને? શું કહે છે? તારા ઘરેથી મારા માટે ના પાડે છે? સિરિયસલી? તું એક તો અહીંનો રહેલો અને હું લંડન રિટર્ન. તને એવું લાગે છે કે તારા ઘરેથી મારા માટે ના પાડે અને હું તારી સાથે મેરેજ કરું? ફેંકવામાં થોડી લિમિટ તો રાખ. માંડ કરીને બાટલીમાં ઉતાર્યો છે. કોને? મારો ફ્રેન્ડ છે, પણ બહુ મસ્ત માણસ છે. શું બોલે છે? મને કઈ સમજાતું નથી. બાટલી, સગવડ. નહીં સમજાય તને. આ ક્યારેય તે બાટલીમાં કોઈને ઉતાર્યા નહીં હોય ને. આ વિદેશમાં આવી સિસ્ટમ જ ના આવે. બાકી અમારે અહીંયા તો સેકન્ડ થાય બાટલીમાં ઉતારતા. પણ છોડ ને એ બધી વાત, બાટલીની બધું થઈ ગયું છે. તારે ખાલી છોકરાને જોવાનો છે, જોઈને તને ગમે ને તો હા પાડવાની છે, અને હા પાડીશ એટલે તારા લગ્ન ઓકે. બાય ધ વે, કોણ છે છોકરો? બિઝનેસ કરે છે, બહુ ટેલેન્ટેડ વ્યક્તિ છે. એના જેટલો ટેલેન્ટેડ વ્યક્તિ ક્યારેય પણ ક્યાંય મેં જોયો નથી. અને પછી જ તારા માટે સિલેક્ટ કર્યો હોય ને યાર. જો તું એકવાર એને મળીશ ને એટલે બધી જ વાતો સમજાઈ જશે. અને જે સવાલ તારે પૂછવા છે મને નહીં, એને પૂછજે ને, એ તારા દરેક સવાલોના જવાબ આપી દેશે. ફાઇન. એમ પણ મારે બિઝનેસ સ્ટાર્ટઅપ કરવો હતો તો લગ્ન કરીને કરું ને. જે પણ મારી સાથે લગ્ન કરશે એને પાર્ટનર બનાવી લઈશ. ખરેખર એટલા માટે તારા માટે તારા જેવો ને તારા લાયક જ છોકરો ગોત્યો છે. પણ એક કન્ફ્યુઝન છે. શું? છોકરો એટલો સારો છે, બિઝનેસમેન છે, સારું એવું કમાય છે, દેખાવડો પણ સારો છે, તો પછી એ મારી સાથે શું કામ મેરેજ કરવા માંગે છે? આઈ મીન એના માટે તો બહુ બધા માંગા આવતા હશે ને. લાઈનો છે, લાઈનો લાગી છે. આ સવારમાં ઉઠતા હવે ત્યાં મોઢું ધોવે ને તો પાણી સાફ કરવા માટે પણ 2-4 છોકરીઓ લાઈનમાં છે. પણ એ છોકરો એવી છોકરીને પસંદ કરવા માંગે છે કે જે છોકરી એના માટે કંઈક કરી શકે. મતલબ કે એ છોકરી પણ એટલી ટેલેન્ટેડ હોય કે જે એના બિઝનેસને સંભાળી શકે. સપનાઓ બહુ મોટા છે, આ મોટા સપનાઓમાં સાથ આપી શકે. અને એના માટે થઈને જ એ લોકો ઘણા સમયથી છોકરી શોધી રહ્યા છે, પણ એ છોકરાને એવી છોકરી જ નથી મળતી. જો તું એકવાર મીટિંગ કર, આપણો ખાસ મિત્ર છે, ખાસ જીગરી છે, અને તારી મીટિંગ તો ફિક્સ થઈ જ જશે. પણ મીટિંગ થયા પછી પણ ખાસ તું હા પાડી દેજે, લાઈફ બની જશે. લાઈફ ટેક અ બ્રેક. ગોઠવવું પડે ને. જો તું કહે છે તો એકવાર મળી લઉં. મળવામાં શું જવાનું છે? થેન્ક યુ સો મચ. મળી લઉં અને વાહ, મીટિંગ ફિક્સ કરી દઈએ. ફિક્સ. પસંદ આવે તો આગળ વાત કરીશું. વાત શું, પસંદ આવી જ જશે. બધું નક્કી જ કરી નાખ. આપણી શ્યોરિટી છે 100% સિક્કો હોય મારો, પછી તારે બીવાની જરૂર નથી. ફ્રેન્ડ માને છે. સિક્યોરિટી છે એટલે તો બીક લાગે છે ને. ચાલ હવે
હું તને ટાઈમ અને પ્લેસ મોકલી આપીશ બાય સી ચાલ આપણે સાથે જઈએ. અરે મારી રાહ તો જો, ઊભી રહે. જુઓ ભાભી, આ બધી વ્યવસ્થા તો થઈ ગઈ છે ને બરાબર? દેવાંગભાઈ, બધી વ્યવસ્થા થઈ ગઈ છે, પણ હવે આ બધું કામ પાર પડે તો સારું. પોતાના કેરેક્ટર યાદ છે ને? હા, કેરેક્ટરની બારું કોઈ કઈ બોલતા નહીં. મમ્મી તો જો ને પહાડ પર ચડ્યા છે. હા કેમ મને હરખ ન હોય કે મારી નવી વહુ આવે છે? જવાન થઈ રહ્યા છો. અરે અરે આવો. બેસો, મમ્મી બેસો. આવ. હાય. જય શ્રી કૃષ્ણ. પગે લાગે. હા ઇન્ડિયા હા પગે લાગી લ્યો ને, આશીર્વાદ આપી દો. 100 વર્ષના તમે આમને. પણ ભાભી છે. જય શ્રી કૃષ્ણ. તું લાગી લે. જય શ્રી કૃષ્ણ. મેં તને વાત કરી હતી ને, મારા વિધવા ભાભી એ આ મારા જો ને, અમારા ઘરવાળા મરી ગયા, બહુ યાદ આવે છે એમની. મને પણ હવે શું થાય? મરી ગયા તો મરી ગયા ને. હા હું કહું છું ને, ભાભી રડો નહીં. બિચારા ભાભી આખો દિવસ એમના ઘરવાળાને યાદ કરી કરીને રડ્યા કરે. ક્યાં બેઠો છે? કેમ શું? હા, અમારે બંને મિત્રોને ઘર જેવા સંબંધ છે, ગમે ત્યારે આવું. તું પણ અહીંયા જ શું કરે છે? તને અત્યારે કોણે બોલાવ્યો? મેં જ કહ્યું એને કે હું અને દામિની બંને કોર્ટ મેરેજ કરીને આવીએ છીએ, તો તું ઘરે રહેજે અને અમે લોકો આવીએ છીએ. તને ખબર છે બેટા, આ બંને દોસ્તારને એક સેકન્ડ પણ એના એકબીજા પર ચાલતું નથી, એટલા માટે આ વધારે આપણા ઘરે જ હોય છે. 24 કલાક અહીંયા જોઉં છું. સરસ. જો દામિની, મતલબમાં તને હા આપણું ઘર છે, હા, અને હવે અહીંયા જ રહેવાનું છે અમારી સાથે, મારી સાથે. મતલબમાં તું હા તો ખુશ ને? બહુ ખુશ છે, બહુ જ ખુશ છે. એના મોઢા પર દેખાતું નથી. આ મારા ભાભી બહુ જ ખુશ છે એમ કહી રહ્યા છે. જુઓ ને કેટલા ખુશ છે. સાચું કહું, મારી વહુને બહુ જ હરખ હતો કે નાના દિયરની વહુ લાવવાનો, એટલે કે એની દેરાણી લાવવાનો. નહીં મીરા? અને સાચી વાત ને બેટા? આદિ, આ કેવી વાત થઈ? આ આપણું ઘર છે ને, અહીંયા જ રહેવાનું છે, મારી સાથે રહેવાનું છે. સ્વાભાવિક છે ને, તમારી સાથે લગ્ન કરીને આવી છું તો તમારી સાથે જ રહીશ ને. યસ યસ. તો પછી બીજું શું કરવાની? હા, કઈ નહીં. એને એમ હતું કહેવાનો મતલબ કે એ કદાચ બહારગામ નોકરી પર જતો રહે તો તારે મારી સાથે પણ રહેવાનું થાય ને, એને યાદ એવું અને હતું. હા મારી સાથે બિઝનેસ. હું પણ તો આજ ઘરમાં રહું છું ને. હા 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 તારે હાય. કરવું છે કઈ? તું પણ કહી દે, હું પણ આજ ઘરમાં રહું છું. કેવી રીતે બોલું? એક જ ઘરમાં બબ્બે પત્નીઓ? હા. એટલે કે મતલબ કે હું એવું કહેવા માંગતો હતો કે એક જ ઘરમાં જ્યારે પત્ની આવે છે અને ભાભી જ્યારે વિધવા હોય છે ત્યારે સિચ્યુએશન કેટલી ક્રિટિકલ બની જાય છે. એટલે એક જ ઘરમાં બબ્બે વહુઓને સંભાળવી, આ સાસુ તરીકે આમને બહુ ભારે પડશે ને. એટલે મતલબ ટ્રેનિંગ લેજો, તમે બરાબર શીખજો. સાસુ વહુની સિરિયલ જોજો જ. જો મને આવડે છે બેટા, બંને સાસુને કેમ એટલે બંને વહુઓને કેમ સાચવીએ. એમાં એવું જો ને, બિચારી વિધવા, જો પતિ. અરે હા, તારી પાસે હતું જ નહીં તો પછી ક્યાંથી? તારી ભાભી છે ને, તમારી પાસે મેં મૂકી દીધું હતું ને છુપાવીને, તો ત્યાંથી લેવાની જરૂર શું હતી? મને કહી રહ્યો છે મારો ફ્રેન્ડ, મને કહી રહ્યો છે, બીજું કઈ નથી. અને ઘણી બધી વખત આ લોકો શું છે કે ક્યારેક બોલી દે એકબીજાને ગુસ્સાથી. બંનેની એજ સેમ રહીને. તમે જાઓ અંદર અને જઈને મારી અને દામિની માટે કંઈક ચા નાસ્તાનો વ્યવસ્થા કરો. હા હું શું બેટા, કામ જાઉં? બંને જણ માટે જવું જોઈએ ને. અમારા નવા લગ્ન થયા છે ને, તો મને ખબર ના હોય આ હા, ઘરમાં please. બધી વસ્તુની. એક કામ કરો તમે, હા, શું થયું? ભાગ્યું? ભાગ્યું, 108 માં ફોન કરો, નહીં. હોસ્પિટલે લઈ જાઓ. તમારી પત્ની છે ને, લઈ જાઓ. જાઓ. ભાભી ગુસ્સો શું કામ કરો છો? તમે અંદર જાઓ ને પ્લીઝ. હા, અંદર જાઓ. ઉભા રહો, મીરા. ક્યાંય નથી જાઉં. જો હું છે ને તમને બધાને એક વાત કહેવા માંગુ છું. શું બેટા? ખરો. તમને ખબર છે, હું તો પહેલેથી જ એટલે કે નાનેથી મોટી એકલા જ થઈ છું. લો, આગળ પાછળ કોઈ નહીં. તો અમે ચાલતા શીખ્યા પછી અમારે આગળ પાછળ કોઈ નહોતું ચાલતું. અરે તું અરે વાત તો પણ- સાંભળ એમની. દામિની, ચિંતા કરો. અમે ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. મને કોઈ બોલવા દે છે? હા હા બોલ ને. બોલ ને, તું બધું જ કહી શકે છે. બધા જો આપણે પોતપોતાનું. દામિની વિશે બધું જાણવા માંગીએ છીએ, એ આપણા ઘરમાં આવી છે, તો આપણે એની વિશે બધું જાણવું જરૂરી છે. બોલ. જણાવી દઉં. એટલે ત્યાર સુધી મારો કોઈ પરિવાર નહોતો.
પણ તમે લોકો મળી ગયા છો ને તો હું બહુ ખુશ છું. અને અમે પણ ખુશ છીએ કે તું અમને મળી ગઈ એટલે કે મારા દીકરાની વહુ તરીકે તમારી નહીં દેવાંગ? ખુશી તો ટોડલે ચડી છે દેખાય છે મમ્મીજી. ભાભી કેમ આવી રીતના વાત કરે હા છે? એમ પહેલેથી એવું જ છે. આ ભાભીને મતલબમાં બહુ બોલવાની આદત હતી પણ ભાઈ થોડુંક. ગયા પછી થોડુંક વધારે ઓછું હવે બોલતા તમે થઈ ગયા. બધી વાત છોડો ને બેટા, એને લઈ જા, આરામ કરવા જા દે, બિચારી થાકી ગઈ હશે ને. હા ચલો આદિ મને શું ચાલો જા બેટા. જવું તો જોઈએ ને. જાઓ જાઓ જાઓ. જાઓ, જાઓ. હા જા બેટા. ચલો મને રૂમ તો બતાવો. મેં શણગાર્યો છે બેડરૂમ. મેં ને ભાભીએ મળીને શણગાર્યો છે બેડરૂમ. જઈએ હું વધારે કન્ફ્યુઝ થવા એની પહેલા. હા કેમ નહીં, ચાલ દામિની. જો અહીંયા છે ને બરાબર બતાવજો. અરે પણ બતાવજો એટલે મને- હા? લગ્ન કરાવીને રૂમ શણગારવાનું કોણે કહ્યું હતું? તો શું કરું? મારા ફ્રેન્ડને મરવા દઉં? હા, એના કરતા તો સારું છે ને કે બચાવવાની કન્ડિશન ઉપર તો લાવ્યો છું. ના હજી- ના આના કરતા સારું હોત કે હું મરી જાત. એ તો બસ શું- તને હવે શું તું જા તમે- રસોડામાં જા, છાની મને ઊભી થા. દાંત નહીં વાળતા હા, કોઈ પ્લાનનો સત્યાનાશ નહીં કરી નાખતા. સત્યાનાશ તો મમ્મીએ જ્યારે હેરસ્ટાઈલ બનાવીને ત્યારે થઈ ગયો હતો. લે, ખરેખર હાલે તો મારી હેરસ્ટાઈલમાં તકલીફ છે. જે હોય તે મને ગમે છે ને તો બહુ થઈ ગયું. મસ્ત લાગો છો ટિંકોડા મિંકોડા. થેન્ક યુ મારા દીકરા, થેન્ક યુ. જોરદાર.